હાય ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરમાં આપણે ગઈકાલે ઇલેક્ટ્રોડની ટાઈપ્સ જોઈ હતી. એક્ટિવ, ઇનર્ટ અને ગેસ ઇલેક્ટ્રોડ. બરાબર. તો આજનો આપણો જે ક્વેશ્ચન છે એ ટાઈપ્સના રિલેટેડ જ છે. એક્સપ્લેન types of reversible electrode. The electrode which work in both direction in the electrochemical cell is termed as reversible electrode. કે રિવર્સિબલ ઇલેક્ટ્રોડ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોડ એવું હોય કે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં બોથ ડાયરેક્શનમાં વર્ક કરે. બરાબર, તો એને રિવર્સિબલ ઇલેક્ટ્રોડ કહેવાય. Every reversible cell made from two reversible electrode. કે જો તમારે રિવર્સિબલ સેલ બનાવવું હોય તેમાં તમારે બે રિવર્સિબલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવો પડે. Two reversible electrode in the cell are of same type or different type. કે બંને જે રિવર્સિબલ ઇલેક્ટ્રોડ છે એ તો સેમ ટાઈપના હોઈ શકે અથવા તો ડિફરન્ટ ટાઈપના પણ હોઈ શકે. In other words, a reversible electrode is an electrode where the reaction occurs with small or no kinetic limitation. બરાબર, કે રિવર્સિબલ ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડ રિએક્શન અકર કરે કે જ્યાં સ્મોલ અથવા તો કાઇનેટિક લિમિટેશન ન હોય ત્યાં. ઇટ ક્લાસિફાઈડ એઝ અંડર, તેનું ક્લાસિફિકેશન જોઈએ તો 5 પ્રકારે કરવામાં આવે છે. એમાંનું પહેલું છે મેટલ આયન ઇલેક્ટ્રોડ. ફોર ધી ફોર્મેશન ઓફ મેટલ એન્ડ મેટલ આયન ઇલેક્ટ્રોડ, metal is deep into its relative metal ion electrolyte solution. કે તમારે મેટલ આયન ઇલેક્ટ્રોડ બનાવવા માટે જે મેટલ હોય એને ડીપ કરવી પડે એના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં. ઝીંક હોય તો ZnSO ફોરમાં, Fe હોય તો FeSO ફોરમાં, એવી રીતે. It is necessary to indicate the activity of ion because EMF is depend on activity of ion. કે તમે જ્યારે મેટલ આયન ઇન્ડિકેટર લખો છો બરાબર, ત્યારે એની એક્ટિવિટી દર્શાવવી જરૂરી છે, કારણ કે EMF જે છે એ એની એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે ઝીંક એન્ડ Zn+2, Fe+2, SN+4, એક્ટિવિટી ઇઝ 1 મોલર. બરાબર, તો બધાની એક્ટિવિટી આપેલી છે. 3 એક્ઝામ્પલ છે, એ છે મેટલ અને મેટલ આયન ઇન્ડિકેટરના. ફોર ઝીંક ઇલેક્ટ્રોડ, કે Zn માં કઈ રીતે પ્રક્રિયા થાય તો કે Zn સામેની બાજુ Zn+2 ને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે ઓક્સિડેશન થઈ ગયું. હવે Zn+2 ને 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને વળી ઝીંક બનાવશે તો એ કેવું થઈ ગયું? રિડક્શન થઈ ગયું. તો આ થઈ ગયો રિવર્સિબલ ઇલેક્ટ્રોડને સાથે સાથે મેટલ એન્ડ મેટલ આયન ઇલેક્ટ્રોડ થઈ ગયું. બરાબર, તો આ પહેલી ટાઈપ પૂરી થઈ. હવે બીજી ટાઈપ છે મેટલ એન્ડ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નોન મેટલ આયન ઇલેક્ટ્રોડ. કે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ જે છે એ મેટલ ઉપર કવર કરવામાં આવે. ઇટ ઇઝ ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ઓફ રિલેટિવ નોન મેટલ આયન સોલ્યુશન. યાદ રાખજો ખાસ કે એને ડીપ શેમાં કરવામાં આવે તો કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, પણ કોનું? તો કે નોન મેટલ આયનનું. બરાબર, ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ રિવર્સિબલ ટુ નેગેટિવ આયન. કે આ રિવર્સિબલ છે કોને? નેગેટિવ આયનને. ફોર એક્ઝામ્પલ AgCl ને Cl માઇનસ એટલે Ag પ્લસ Cl માઇનસ થાય એટલે AgCl વત્તા ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન થઈ ગયું. હવે AgCl વત્તા ઇલેક્ટ્રોન એટલે Ag ઇન્ટુ Cl માઇનસ. બરાબર, મેં અહીંયા ભૂલથી છે ને મલ્ટીપ્લાય કર્યું છે, ત્યાં પ્લસ કરજો. બરાબર, અહીંયા ભૂલથી મેં મલ્ટીપ્લાય કરી નાખ્યું છે, આ જગ્યાએ તમારે પ્લસ કરવાનું છે. ઓકે, ચાલો. તો Ag પ્લસ Cl માઇનસ. હવે Hgની વાત કરીએ તો મર્ક્યુરી પ્લસ 2 ક્લોરાઇડ, Hg2Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન
Hg2Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે 2Hg પ્લસ 2Cl માઇનસ એટલે રિડક્શન. બરાબર. તો આ એક્ઝામ્પલ થઈ ગયા મેટલ સ્પેલિંગલી સોલ્યુબલ સોલ્ટ અને નોન મેટલ આયન ઇલેક્ટ્રોડના. ત્યાર પછીનો ત્રીજો આપણો જે ટાઈપ છે એ છે ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોડ. કે પ્લેટિનમ પ્લેટ જે છે બરાબર એને ડીપ કરવામાં આવે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ઓફ સેમ મેટર વિથ ડિફરન્ટ વેલેન્સ. કે સેમ મેટરમાં ડીપ કરવાની પણ વેલેન્સી કેવી હોય અલગ અલગ. એકની +1 હોય તો બીજાની કેવી હશે +2 હશે એ રીતે. તો એને ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોડ કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે પ્લેટિનમ Fe+2 A1 એટલે એક્ટિવિટી 1 અને Fe+3 એટલે એક્ટિવિટી 2. બંનેની વેલેન્સી જો અલગ અલગ છે જોઈ. એટલે Fe+2 માંથી Fe+3 બની ગયું પ્લસ ઇલેક્ટ્રોન. એનો ઉપયોગ કરીને વળી પાછું Fe+2 બની જાય. એટલે બંને રિએક્શન આપણે લખી નાખ્યા તો આ થઈ ગયું ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોડ. એના જેવું જ બીજું એક્ઝામ્પલ આપવું છે આપણને ટીન માટે. પ્લેટિનમ Sn+2 A1 SnA2+4 બરાબર. Sn+2 માંથી +4 બને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ 2 ઇલેક્ટ્રોનને Sn+4 નો ઉપયોગ કરીને Sn+2 બને અને એ થઈ જશે તમારું રિડક્શન. ત્યાર પછી ચોથી ટાઈપ મેટલ એમાલ્ગમ મેટલ આયન ઇલેક્ટ્રોડ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફોર્મ ઇલેક્ટ્રોડ બાય પ્રેક્ટિકલ વે. કે આ ઇલેક્ટ્રોડ જે છે એને પ્રેક્ટિકલ વેથી બનાવવું થોડુંક ડિફિકલ્ટ છે. એનું રીઝન એ છે કે હવામાં મોઇસ્ચર હોય જે આના ઉપર ઇફેક્ટ કરે છે. એટલા માટે ભેજવાળું વાતાવરણ હોય એ મેટલ એમાલ્ગમ અને મેટલ આયન ઇલેક્ટ્રોડ ઉપર ઇફેક્ટ કરે. એટલે પ્રેક્ટિકલી તમે બનાવવા જાઓ ત્યારે થોડીક ડિફિકલ્ટી થાય. બરાબર. ફોર રિમૂવ ધીસ ઇફેક્ટ મેટલ એમાલ્ગમ કેન બી યુઝ. કે આ વસ્તુને દૂર કરવા માટે તમારે મેટલ એમાલ્ગમનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે કેડમિયમ એમાલ્ગમની વાત કરે તો કે Cd+Hg કેડમિયમ એમાલ્ગમ થઈ ગયો. એટલે કેડમિયમ અને Hg બંને ભેગું થઈને કેડમિયમ એમાલ્ગમ બનાવે. એમાંથી કેડમિયમ +2 બનશે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેડમિયમ +2 અને 2 ઇલેક્ટ્રોન જોડાઈને કેડમિયમ બનાવશે એટલે રિડક્શન થઈ જશે. પણ એમાં કેડમિયમ એમાલ્ગમનો ઉપયોગ કરવામાં આવે છે. પછી એવી જ રીતે લેડ Pb અને મર્ક્યુરી અને Pb+2 તો એમાં લેડ એમાલ્ગમનો ઉપયોગ કરવામાં આવે. Pb અને Hg એટલે Pb+2 બને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. Pb+2 +2 ઇલેક્ટ્રોન એટલે Pb બની જશે એટલે એ રિડક્શન થઈ જશે. બરાબર. ત્યાર પછી પાંચમી અને છેલ્લી ટાઈપ છે નોન મેટલ આયન ઇલેક્ટ્રોડ. પ્લેટિનમ હેઝ બીન યુઝ ટુ મેક ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ. કે આ ટાઈપનો ઇલેક્ટ્રોડ બનાવવા માટે પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે. PtCl2 ગેસ Cl- એની એક્ટિવિટી હશે એટલે 2Cl- માંથી Cl2 બને વત્તા 2 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન. Cl2 +2 ઇલેક્ટ્રોન એટલે 2Cl- એટલે રિડક્શન થઈ ગયું. બરાબર. ત્યાર પછી પ્લેટિનમની વાત કરીએ તો પ્લેટિનમ +I2 આયોડિન ક્લોરિન હતું ઓલામાં. આમાં આયોડિન ગેસિયસ ફોર્મમાં I- બનશે એની અમુક એક્ટિવિટી હશે. ત્યાર પછી 2I- માંથી I2 +2 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન. I2 ને 2 ઇલેક્ટ્રોન મળી જાય એટલે 2I- એટલે રિડક્શન. બરાબર. તો આ રીતે 5 ટાઈપ જે છે રિવર્સિબલ ઇલેક્ટ્રોડની એ આજે આપણે પૂરી કરી. આમાંથી જો 2 માર્કનો કે 1 માર્કનો ક્વેશ્ચન પૂછવું હોય તો કોઈ પણ એક ટાઈપ પૂછે ને જો પૂરેપૂરો ક્વેશ્ચન હોય તો 5 માર્કમાં. બરાબર. તો બધાના એક્ઝામ્પલ એક આપો તો પણ ચાલે, 2 આપવાની જરૂર નહીં. બરાબર. તો એ રીતે લખવાનું થશે. અને જો એક્ઝામ્પલ તમારા સિમ્પલ છે ઓક્સિડેશનમાં જે ઇલેક્ટ્રોન છૂટા પડે એ રિડક્શનમાં વપરાઈ જાય ને નિપજ જે મળતી હતી એ પ્રક્રિયક થઈ જાય ને પ્રક્રિયકમાંથી નિપજ મળે એ ઓક્સિડેશનનું નિપજ થાય. બરાબર. તો એ રીતે યાદ રાખશો તો વાંધો આવશે નહીં. બરાબર. તો આ રીતનો આજનો ક્વેશ્ચન જે છે એ આપણે અહીંયા પૂરો કર્યો. બરાબર. આવતીકાલથી આપણા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે આવતીકાલથી ચાલુ કરશું. બરાબર. આ આઈએમપી જ છે આમ તો, પણ એના કરતાં વધારે આઈએમપી ક્વેશ્ચન જે છે એ કાલે આપણે જોશું જે છે ગેલ્વેનિક સેલ. બરાબર. વિદ્યુત રાસાયણિક કોષ કહીએ ને આપણે આ એ વાળો ક્વેશ્ચન. બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષનું આખું નિર્માણ સમજાવવાનું છે. એ કઈ રીતે વર્ક કરે છે એ આપણે એક્ઝામ્પલ સહિત સમજવાનો પ્રયત્ન કરશું. તો આજના લેક્ચરમાં આટલું રાખું છું. ને અસાઇનમેન્ટની વાત હતી તો એ હવે આપવાનું થશે એટલે તમને મેસેજ મળી જશે ગ્રુપમાં. ઓકે. તો રોજ કરતા જજો. તો આવતીકાલનો લેક્ચર જે છે આવતીકાલે લેશું. આજે આટલું રાખીએ. આભાર.